નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂનાગઢના ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી રોડના કામની વરસાદે પોલ ખોલી। હજી 12 દિવસ પહેલા બનેલો પુલ લાખોના ખર્ચે બનેલો, સરકારના અને જનતાના પૈસા ધુવાણ થયું છે, માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ। આ નાળાનું પુલ ધોવાયું, જેમાં લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ ભેસાણથી છોડવડી જવાના મુખ્ય માર્ગ ધોવાથી બંને ગામના રસ્તાઓ બંધ થઈ ગયેલા હતા। આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયાને કોંગ્રેસ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કોન્ટ્રાક્ટ ભાજપના મળતિયાને કામ આપ્યા હોવાનું જણાવ્યું છે કે આ બનાવેલા નાળામાં સિમેન્ટના ભૂંગળા નાખી પુલ બનાવવામાં આવ્યું હતું, પરંતુ કામ નબળું થયું હોય વરસાદી પાણીથી પુલનું ધોવાણ થઈ ગયું છે અને ફરી માર્ગ બંધ થતાં લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આવા કામો આખા તાલુકામાં થયા છે, ત્યાં બધી જગ્યાએ આવા જ નબળા કામો કર્યા છે અને માત્ર ધોવાઈ ગયા પછી જેસીબી દ્વારા માત્ર પથ્થરને માટી નાખી કામચણાવો રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આવા કોન્ટ્રાક્ટરોના અધિકારીઓ દ્વારા આ કામ ઉપર કોઈ જ પણ જાતનું સુપરવાઇઝિંગ થતું નથી, જેને કારણે કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવાનો મોકળો માર્ગ મળે છે। એટલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાણપરિયાએ જણાવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આવું એક નહીં પરંતુ રાણપુરથી ખંભાળિયા જવાના મુખ્ય માર્ગ પર પણ નાળું ધોવાઈ ગયેલ છે, એટલે બંને પુલિયાની તાત્કાલિક મરામત કરવામાં આવે અને ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે રસ્તો શરૂ કરી દેવામાં આવે અને ફરીથી પુલિયા ઉપર અધિકારીઓ દ્વારા બાજુ નજર રાખી વહેલી તકે ફરી ગુણવત્તાવાળું કામ થાય તેવું તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું। આ કામ કરતી એજન્સી દ્વારા ઘણા કામોમાં થઈ છે તેવું જાણવા મળ્યું છે। ભેસાણ તાલુકામાં અનેક રોડ રસ્તાના કામ આ એજન્સી દ્વારા રાખવામાં આવ્યા હતા, જે એજન્સીનું નામ મુરલીધર એજન્સી હોય, જે જૂનાગઢ જિલ્લાના વકીલ તાલુકાની છે। તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાણપરિયાએ જણાવ્યું હતું કે આ એજન્સી ભાજપના નેતાની હોય, જેને લઈ આ કામ ઉપર કોઈ અધિકારીઓ રોકાતા નથી, એટલે આ પુલનું કામ મજબૂત થાય તેવું જણાવ્યું હતું અને અધિકારીઓ તટસ્થપણે બાદ નીચે રાખી આ કામ બીજી વખત સારી ગુણવત્તાવાળું થાય તેવી આશા રાખું છું તેવું જણાવ્યું હતું। જી, હું નીતિન રાણપરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ। તમે જોઈ શકો છો મારી પાછળ ભેસાણ છોડવડી રોડ છે, ત્યાં એક પુલ આવેલો છે અને આ પુલ લગભગ 12 દિવસ પહેલાં જ હજી બન્યો છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો, ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે અને લગભગ 12 દિવસ પહેલાં પુલ બન્યો છે અને અત્યારે એની હાલત જો 2 દિવસ પહેલાં જે 4-5 ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો। ત્યાર પછી પાછા આ લોકો આવી કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે। હવે પાછો વરસાદ થાય છે તો પાછો આ પુલ નહીં રહે, એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે, એની પર તાત્કાલિક એક્શન લેવા જોઈએ। ખંભાળિયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે અને ક્યાંય ડ્રાઈવર્જનની વ્યવસ્થા નથી। ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે 22 કિલોમીટર ફરવા જવું પડે છે। મોટા વાહન છે, અહીંયા ટ્રાવેલ્સની બસો હાલે છે તો એ લોકોને 22 કિલોમીટર ફરવા જવું પડે છે, વૈકલ્પિક વ્યવસ્થા નથી। તો સરકારને, તંત્રને વિનંતી છે કે ભેસાણમાં આજુબાજુમાં ગમે જ્યાં પુલ નબળા છે ત્યાં તો તાત્કાલિક ડ્રાઈવર્જન કાઢે અને આ નબળા કામ થયા છે અને એ જે તે કોન્ટ્રાક્ટરો એની સામે તાત્કાલિક એક્શન લે।